યસ ક્યાંથી આવો આપણે? આપણે વિરાણી નાની થી અચ્છા, માંડવી તાલુકાની ત્યાંથી શું આવી. તકલીફ હતી થોડું કહેશો? તકલીફમાં એટલે શું છે કે હમણાં અત્યારે સમજી લો કે હાથ દુખે છે, ગુડો ને કમરની તકલીફ આપણે. પણ આપણે પહેલી ટ્રીટમેન્ટ લીધેલી ત્યાં રાજકોટમાં આટકોટ, ત્યાં આપણે નિલેશભાઈ સાહેબ પાસે, નિલેશભાઈ રામાણી પાસેથી. તો ત્યાં મને શું છે, આમ ઓમાન હું મસ્કતમાં રહેતો હતો ત્યાં, તો મારે બાર વિદેશમાં, તો લગભગ મેં સર્વિસ કરી 31 વર્ષ જેવી ત્યાં સર્વિસ. હા, ઓમાનમાં. પછી ફેમિલી સાથે 20 વર્ષ 19 વર્ષ જેવા હતા ત્યાં બધા અમે. અત્યારે અમે મૂકીને આવી ગયા છીએ દેશ કચ્છમાં. તો આપણે પહેલી વખત લીધી તે મારે હાથ દુખતો હતો બહુ, હાથ અને ડોક. તો આપણે હા, તો આપણે ત્યાં ઓમાનમાં ટ્રીટમેન્ટ લીધી, પણ મટેરી દવા લઈને પછી આપણે એમઆરઆઈ કરાવી. આપણે સલાલા હું રહું તો ત્યાં મેં એમઆરઆઈ કરાવી, 2 જગ્યાએ એમઆરઆઈ કરાવી, પછી એમઆરઆઈ કરાવીને દવા લીધી આપણે. તો આ કે આપણે કે તમારે હવે કે ઘસાઈ ગયા ગુડાને ઓપરેશન કરાવવું પડશે એમ. ઓપરેશન કરવાનું કીધું કે મને કે અત્યારે તમે જાઓ, ફરી આવો ત્યારે આપણે ઓપરેશન કરાવી નાખીએ એમ. તો એમ કરતા કે હું ગયો પાછો અહીંયાથી દવા લઈને, તો તે એકદમ આમ ફેસબુક જોતો હતો આમ, તો એમાં એકવાર આપણે એડ આવી નિલેશભાઈની આપણે ત્યાંની. તો નિલેશભાઈ બધા એના આપણે પછી મેં એના વિડિયા જોયા બધા, તો મેં એને ફોન કર્યો. પછી તો ફોન કર્યો ત્યાં આપણે એના શું કહેવાય બેઠા હોય એને ઉપાડ્યો. તો મેં કીધું મને જરૂર થોડું કામ છે, પ્લીઝ કરીને મને ફોન આપો એમ. તો ફોન આપ્યો. મેં બધી એને હકીકત કીધી, આવી રીતે મેં એમઆરઆઈ કરાવી છે, અહીંયા એમઆરઆઈ કરાવી પણ મળતો નથી, ખંભો ને ડોક બહુ દુખે એમ. આમ દાદરા ન ચડાતો ત્યારે, ક્યાંક સીડી ન ચડાતી એમ, એટલો પગ ગુડો દુખતો એમ. તો પછી મને કે ક્યારે આવવાનું થાય દેશમાં? મેં કીધું હજી 12 મહિના લાગી જાય એમ. તો કે તમને એક સારવાર આપું, એક્સરસાઇઝ આપું, એ તમે કરો તો હમણાં સારવાર થઈ જાય, પછી આવો એટલે ટ્રીટમેન્ટ લ્યો તમે, એટલે તમને હું બધું કરી આપું. તો મને પૂછ્યું બધી દરદ શું છે, આ છે. મેં કીધું ખંભો બહુ દુખે છે, એમઆરઆઈ કરાવી 3 વખત મેં કચ્છમાં આવ્યો દવા લેવા માટે સ્પેશિયલ, પછી મુંબઈ એકવાર દવા લીધી, તો ખંભો મટે જ નહીં ક્યારે પણ. પછી ત્યાં પણ એમઆરઆઈ કરાવી બહુ. હે 2021ની? હા, 21ની વાત છે. તો ત્યાંથી ફેસબુકમાંથી આપણે સલાહ સૂચન લઈને મેં એક્સરસાઇઝ ચાલુ કરી, તો સમજી લો ને 30-40% જેવો ફરક પડી ગયો. એટલે આપણે સીડી ચડતા થઈ ગયા, હાલતું થઈ ગયું બરાબર. પછી અહીંયા આવીને આપણે 21માં તો મેં કીધું આપણે પહેલા ત્યાં જવાનું. તો મારા વાઈફને એને ડોકને દુખતી હતી, એને દાગ હતા. તો મેં કીધું આપણે ટ્રીટમેન્ટ લઈ લઈ ભેગી. તો એને ભેગી એની પહેલી ટ્રીપમાં, અમે પહેલી ટ્રીપમાં સારું થઈ ગયું બરાબર એકદમ, અમને ફર્સ્ટ ક્લાસ. પહેલી ટ્રીપમાં મને કે હવે તમને 3 વખત આવો એટલે એકદમ ક્લિયર થઈ જાય. મેં તો અત્યારે તો નહીં હોય, અત્યારે જવું છે અમને પાછું, ફરી આવશું ત્યારે લેશું. પછી ત્યાંથી અમારી ફોનથી વાતચીત ચાલુ હતી ક્યારેક પણ આમ. તો એ પ્રમાણે આ પ્રમાણે મને જડે. પછી આપણે અહીંયા હમણાં આવ્યા આપણે કચ્છમાં, તો આપણે એને રિક્વેસ્ટ કરેલી હતી તમે પ્લીઝ એક કચ્છમાં ક્યાંય બ્રાન્ચ ખોલો, ગઢશીસા કે યા ભુજમાં. તો અહીંયા કસ્ટમર ઘણા છે એમ, આપણે પેશન્ટ એવા કે ત્યાં આવી ન શકે બિચારા ત્યાં. કારણ કે અત્યારે ઇરેગ્યુલર જીવન થઈ ગયું, આપણે કસરત નો અભાવ મેઇન. કારણ કે રોજિંદા જીવનમાં જે કસરત નું મહત્વ છે અત્યારે નહીવત થઈ ગયું છે. બરાબર. કસરત ટાઈમ નથી કોઈ પાસે, નથી. સાચી વાત. કસરત નથી થતી મતલબ કે આપણા સ્નાયુ નબળા છે, બરોબર. અને આપણે શરીર પાસેથી કામ લેવું છે, બરોબર. તો એ પ્રમાણે આપણા શરીરની કેપેસિટી હોવી પડે ને. અને એ કેપેસિટી વધારવા માટે એક જ ઓપ્શન છે, ભાઈ કસરત. બરોબર. હવે કઈક તકલીફ થઈ, માનો કે એક્સિડન્ટ થયો કે કઈક પડી ગયા અને તકલીફ ઊભી થઈ તો વાત અલગ છે. બાકી આ બધા જે રોગ છે ને, દુખાવા, ગોઠણ વેલાસર ઘસાઈ જવા, કે કમર દુખવી, ડોક દુખવી, આ બધા આપણી જાતે ઉભા કરેલા રોગ. બરાબર. કારણ કે આ બધી તકલીફ ઊભી શા માટે થઈ કે ભાઈ એના ઉપર ઓવરલોડિંગ આવ્યું. એટલે ઓવરલોડિંગ ક્યારે આવ્યું કે એવડે જે સ્નાયુ જે કામ કરે છે એ સ્નાયુ નબળા છે તમારે, બરાબર. કારણ કસરત નથી થતી એટલે એ સ્નાયુ નબળા પડ્યા. હવે એ સ્નાયુને મજબૂત કરવા માટેનો એક જ ઓપ્શન છે કસરત. કારણ કસરત થતી નથી, ઇરેગ્યુલર જીવન થઈ ગયું, દોડધામ વાળું જીવન થઈ ગયું, એટલે મેઇન કસરત નો અભાવ, એના લીધે આ બધા રોગ બહુ અત્યારે થઈ ગયા. એટલે પેશન્ટ બધે એટલા છે જનરલી અત્યારે દુખાવા માણસોને ઘણા હોય. ના ના, બહુ તમારો આભાર છે નિલેશભાઈ નો, અહીંયા બ્રાન્ચ ખોલી તે બદલ. હવે આપણે પેશન્ટ છે ઘણા છે, આપણે એને આપશું સલાહ સૂચન, આવી રીતે આવશું. આપણે કોઈનું સારું થતું હોય તો એમાં ભાગ લઈએ આપણે. એ તો બરોબર છે, આપણે આંગળે સીધાનું બરાબર. અત્યારે કેવું છે તમને? ના ના, અત્યારે બહુ સારું છે. આપણે અહીંયા આવીને હમણાં ટ્રીટમેન્ટ લઈ ગયો ને, મારે આત્માને બહુ સારું થઈ ગયું અને એકદમ મસ્ત મજા આવે એમ. આમ જે સુસ્તી થતી, સુસ્તી નથી થતી, હવે આળસ નથી થતું.
પેલા એમ થાય કે આ દુખાવો થાય એનાથી આળસ થાય આપણે, હા થોડીક આ ક્યાંય જવું આવવું હોય તો આળસ થાય. હવે સવારે રોજ 3:45 ઉઠી આપણે, પછી નાહી ધોઈ દર્શન દેવ દર્શને જઈ દર્શને આવી બધું હવે બરાબર છે, હવે કાંઈ તકલીફ નથી. આપણે મંદિરે જવા એટલું આપણે બસ. થઈ ગયું એટલે હા. બસ આપણે ચાલ ક્યાંક જવું હોય આપણે, હવે ગાડી હું ચલાવું છું ક્યારેક, ગાડી લઈને જઈએ તો આપણે તકલીફ નથી થતી હવે કાંઈ. હવે સીડી ચડવામાં ને એમાં કઈ તકલીફ ના નથી. જરાય નથી થતી હવે, ખબર નથી પડતી હવે. ડોક્ટરે ઓપરેશન કીધું. ના ઓપરેશન ખરેખર ઓપરેશન તે કીધું હતું આપને. એટલે એમાં એવું છે કે ઓપરેશન જરૂરી છે પણ બધા કેસમાં જરૂરી નથી. બરોબર, કારણ કે અત્યારે લોકોની મેન્ટાલિટી કેવી થઈ ગઈ કે ભાઈ દુખાવો થયો તો કાં દવા પીધી રાખો કાં ઓપરેશન કરાવી નાખો. પણ બધા કેસમાં દવા પીવી કે ઓપરેશન જરૂરી નથી. હા, અમુક કારણ કે ગોઠણનો ઘસારો છે તો ગોઠણના ઘસારાના 4 સ્ટેજ આવે. બરોબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે પહેલા, બીજા, ત્રીજા સ્ટેજ સુધી ઓપરેશનની જરૂર નથી. આવી કોઈ ટ્રીટમેન્ટ છે અથવા તો ફિઝિયોથેરાપી થી જે એના સ્નાયુ છે એ મજબૂત કરી દેવામાં આવે, બરોબર, તો કઈ ઓપરેશનની જરૂર નથી. એ દુખાવો દૂર થઈ શકે છે. બરોબર. હવે ચોથા સ્ટેજમાં છે તો અમુક એ આપણા શું કહેવાય એ સાવ ઘસાઈ ગયું એટલે એ હવે બદલાવવું જરૂરી છે. બરાબર. પણ બધા કેસમાં એવું જરૂરી નથી. અને આપણી સારવારનો મેઇન ફાયદો એ જ છે કે આપણે કોઈ પણ દવા નથી, ઓપરેશન નથી કે ઇન્જેક્શન નથી. સાચી વાત. ખાલી હાથને જે અંદર જે કુદરતી જે વસ્તુ બનાવેલી છે એ જ વસ્તુ એમનું જે કઈ થોડી જાજુ સેટઅપ વિખાણું હોય, એલાઇનમેન્ટ વિખાણું હોય, એ એલાઇનમેન્ટ આપણે સરખું કરીએ છીએ. એટલે પછી બધું સરખું થઈ શકે છે. એવું જરૂરી નથી કે બધા કેસમાં ઓપરેશન કરી નાખવું કે દવા લેવી કે, બરાબર. અહીંયાથી શું ફાઇલ લઈ ગયો તો, રિપોર્ટ આપણે જે કર્યા હતા ને બધા બતાડ્યા આપણે નીરજભાઈને, તો કે ના કે થઈ જશે, તમે ચિંતા ન કરો, બરાબર થઈ જશે. કારણ કે બધા કેસમાં ઓપરેશન જરૂરી નથી. બરાબર. ધન્યવાદ બહુ તમારો.